નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીની પ્રયોગશાળા હેલ્થકેર કંપનીમાં અકસ્માતે આગ ફાટી નીકળતા આજુબાજુની કંપની સહિત કંપનીના કામદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીની હેક્સ ચોકડી પાસે આવેલ પ્રયોગશાળા હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ નામની ફાર્મા પ્રોડક્ટ બનાવતી કંપનીમાં આજરોજ બપોરે 3:00 વાગ્યાના ગાળામાં એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગ લાગતા જ કંપનીના કર્મચારી વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી તો કામદારોના જીવ પણ અદ્ધર થયા હતા। કંપની સંચાલકોએ તમામ કર્મચારીઓને સલામત સ્થળે એકત્ર કર્યા હતા। બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડના 5 કરતા વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફોમ તેમજ પાણીનો છંટકાવ કરી આગ ઉપર ગણતરીના મિનિટોમાં જ કાબુ મેળવી લીધો હતો। જો કે આગને કારણે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા પામી ન હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયો નથી, પરંતુ સદનસીબે સામે જ જેન્ટિવા કંપની આવેલ હોય તાત્કાલિક ફોમ અને પાણીનો મારો ચલાવી કંપનીના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવતા આગ ગણતરીના મિનિટોમાં જ અને ફેલાય તે પહેલા જ કાબુમાં આવી ગઈ હતી। અંદાજિત 3:15 વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોગશાળા હેલ્થકેર કંપનીમાં ફાયર થઈ રહી છે। એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આગ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી। કારણ અંગે તો એવું હોય છે દર વખતની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા, પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએમાં એવું છે સોલ્વન્ટ કે બહુ સેન્સિબલ હોય છે, હાઈલી ફ્લેમેબલ હોય છે, એટલે ક્યાંક કોઈ જગ્યાએથી કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો મે બી પોસિબલ। કેઝ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી। અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ છે એટલું માહિતી મળી છે। અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ મથકની હદ વિસ્તારમાં 7 મહિનામાં ઝડપાયેલા 1.25 કરોડના દારૂની બોટલો ઉપર આજે પોલીસે રોડ રોલર ફેરવીને નાશ કરી નાખવામાં આવ્યો હતો। અંકલેશ્વરના 6 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં ₹1 કરોડ અને 18 લાખનો પકડાયેલા દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો। આશરે 99,000 કરતા વધુ દારૂની અને કાચની બોટલો પર બુલડોઝર ફેરવીને ચકનાચૂર કરવામાં આવી હતી। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ સમયાંતરે પોલીસ દ્વારા બુટલેગરો પર દરોડા પાડીને દારૂનો જથ્થો કબજે કરવામાં આવતો હોય છે। યુવાધનને દારૂના રવાડે ચડાવતા બુટલેગરો ક્યાંક ને ક્યાંકથી રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસો કરતા હોય છે, પરંતુ કેટલીક વાર પોલીસની સતર્કતાના કારણે દારૂનો જથ્થો પકડાઈ જતો હોય છે। તેવામાં અંકલેશ્વરના 4 પોલીસ મથક તેમજ હાસોટના પોલીસ મથકોની હદ વિસ્તારમાં છેલ્લા 7 મહિનામાં ઝડપાયેલા 1 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર આજે દારૂના નાશની કવાયત અંતર્ગત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને બુલડોઝર ફેરવી નષ્ટ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ કલકિયા કોલેજ પાસે અવાવરૂ જગ્યા ઉપર ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ₹1 કરોડ 18 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 4 પોલીસ મથક, શહેરી ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક તેમજ હાસોટ પાનોલી ખાતે ગત 7 મહિના દરમિયાન 99,000 થી વધુ દારૂની બોટલો ઝડપાઈ હતી, જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાને નાશ કરી નાખવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1 કરોડ 18 લાખનો મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે, જેમાં ડીવાયએસપી સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે। આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલને નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને ની મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ભરૂચના પત્રકારોને ખોટી રીતે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને ખોટી ફરિયાદો દાખલ કરવા જેવી ઘટનાઓને લઈને આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ખોટી હેરાનગતિ બંધ કરવાની માંગણી કરી હતી।
ભરૂચના લીંબુ ચાપડી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વિડીયો ફૂટેજ વાયરલ થયાના બનાવ બાદ આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારીઓ દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદનો લખવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમને આખી જન્મ કુંડળી મેળવવામાં આવી હતી. ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોને હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લામાં પત્રકારો દ્વારા જિલ્લા સમર્થને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત પત્રકાર ગૌતમ દોડિયા સામે થયેલ ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલગ અલગ માધ્યમોથી વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કરાયા બાદ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખવા માટે બોલાવવામાં આવ્યા હતા. કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મ કુંડળી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર એવા દિનેશ મકવાણા, ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવ્યા હતા. એટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગેના સમાચારો લખનાર પત્રકાર ગૌતમ ડોડિયા એ 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમની આ આશંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન 5 બત્તીથી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ, જ્યાં બનાવ બન્યો તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે આવેલ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળની સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ સામેલ છે તેમની તપાસ કરવામાં આવે. ઉપરાંત પોલીસ તંત્રમાં યેનકેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા મહિનાઓમાં પોલીસ અને પત્રકારો વચ્ચે વધી રહેલા સંઘર્ષના બનાવને પગલે પોલીસ અને પત્રકારો વચ્ચેની દૂરી સતત વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા કરવામાં આવતા કેસો અંગેની માહિતી પણ પત્રકારો સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ઢીલાસ રાખવામાં આવતી હોવાના પણ આક્ષેપો છાસવારે થતા આવ્યા છે. પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે, લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય. એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો, એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે. જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાડું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે. એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે. પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર, ચોથો સ્તંભ ગણાતા જર્નલિઝમ, પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે. એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે, કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ 1-2 કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ. પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે, પછી એ સારી હોય કે નરસી. અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું, જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું, અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં, પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે. અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે, પછી તે રોડ પર પડેલા ખાડા હોય
કે પછી બીજી કોઈ પણ બાબત હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય, અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે. પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈ પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે, એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે, સમજવામાં આવે વાતને, અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે. ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું. અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. નેત્રંગ તાલુકાના રજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે કમ્પાઉન્ડમાંથી 50 થી 60 જેટલા ખેરના ઝાડ કોઈક કાપી ગયો અને બાર વેચી નાખવાની ઘટના લઈને વન વિભાગના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી નજીક જંગલોમાં 3 દિવસ અગાઉ જ લાકડા ચોરોએ 50 થી વધુ ખેરના ઝાડનું નિકંદન કરીને તસ્કરી કરી ગયા છે. અંદાજિત 1 કરોડ ઉપરાંતની કિંમત અને વન વિભાગના ચોપડે અનામત વૃક્ષની વ્યાખ્યામાં આવતા વૃક્ષના લાકડાની ચોરી બાદ પણ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જોકે મળતી માહિતી મુજબ વન વિભાગના ઝાંખડા કાનને કારણે લાકડા ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું હાલ સ્થિતિ જોતા લાગી રહ્યું છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ નજીક જંગલમાં રજવાડી બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 547 નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમ વાર ખેરના આશરે 50 વર્ષથી પણ વધુ ઉંમરના 50 જેટલા ઝાડ કાપી તેના લાકડા ટ્રકમાં ભરીને તસ્કરો લઈ ગયા હોવાનો બનાવ બન્યો છે. ખેરનું ઝાડ અનામત વૃક્ષોની વ્યાખ્યામાં આવે છે. ભારતીય વન અધિનિયમ મુજબ જંગલમાં પ્રવેશ કરવો જ ગુનો બને છે, પણ અહીં તો રજવાડી બીટમાં અનામત જંગલમાંથી અનામત ખેરના ઝાડ કાપીને લાકડા ચોરો આશરે 2 થી 3 ટ્રક ભરીને લઈ ગયા હોવાનું હાલ સુધીની વિગતો પરથી સામે આવ્યું છે. કોયલી માંડવીના જંગલમાંથી કપાયેલા ખેરના વૃક્ષો વર્ષો જૂના હોય અને આશરે 50 જેટલા ખેરના ઝાડ મશીનરીથી કાપીને લાકડા ચોરો આશરે 1 કરોડ રૂપિયાનો અનામત ઝાડનો જથ્થો ચોરી થઈ ગયા અને 3 થી 4 દિવસ થયા હોવા છતાં નેત્રંગ વન વિભાગ દ્વારા સ્થળ પરના ગુના જાહેર કરવાના હોય, પરંતુ 2 થી 3 ટ્રેક્ટર ખેરના ઝાડના ડાળકા નેત્રંગ ડેપો પર લઈ ગયા બાદ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરી નથી. નેત્રંગ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ હવે આ મામલે આગામી દિવસમાં નિવેદન આપશે કે કેમ તે જોવું રહ્યું છે. કે વન વિભાગ દ્વારા ગુનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો તેમ હાલ સુધી લાગી રહ્યું છે. રજવાડી બીટમાંથી મશીનરીથી કટિંગ કરીને લઈ ગયેલા ખેરના લાકડાના બનાવમાં જાણે જંગલ રક્ષકો કંઈક મરીનું નામ મગ પાડવા તૈયાર નથી. 3 દિવસ થયા હોવા છતાં વન વિભાગ નેત્રંગે કોઈ કાર્યવાહી નહીં કરતા હાલના ઇન્ચાર્જ આરએફઓ ફોરેસ્ટ અને બીટગાર્ડ પોતાના બચાવ માટે ગુનો છુપાવી રહ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. વૃક્ષોની કિંમત 1 કરોડથી વધુ છે, ત્યારે રજવાડી બીટમાં ખેરના આશરે 50 થી 60 જેટલા 50 વર્ષ જૂના વૃક્ષો કપાઈ જતા જેની 1 સ્ક્વેર મીટરની અંદાજિત કિંમત ₹30,460 થાય છે. અંદાજિત 5,000 ધનફૂટની પણ વધુ જથ્થો ચોરાઈ ગયો હોય 1 કરોડથી પણ વધુ કિંમત થવા જઈ રહી છે. અનબંધ કિંમતી લાકડાના ચોરી પણ કાર્યવાહી નહીં થતા લોકો હવે કાર્યવાહી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. અને ખેરનું લાકડું ખાસ કરીને પાનમાં નાખવાનો, કાથો બનાવવા અને હેર ડાયમાં કલર બનાવવા તેમજ લાવવા તેમજ આયુર્વેદિક દવામાં ઉપયોગી છે, જે ગ્રામના ભાવમાં વેચાણ થાય છે. અહીં તો ટન બંધ ખેરનું લાકડું કપાઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા, પરંતુ તેની કોઈ તપાસ હજુ સુધા કરાઈ નથી તેવું હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી જાણવા મળ્યું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ક્વોલિટ્રીન કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનાને લઈને દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાની પાનોલી જેડીસી સ્થિત કેમિકલ કંપનીમાં ગત સાંજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ ઉપર ગણતરીના મિનિટોમાં જ ફાયર વિભાગે કાબુ મેળવી લીધો હતો. પાનોલી જેડીસીની ક્વોલિટ્રોન કેમિકલ્સ કંપનીમાં ગતરોજ રાસાયણિક પ્રક્રિયામાં ગરબડી સર્જાતા રિએક્શનના કારણે આગ ફાટી નીકળી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ અંગેની જાણ પાનોલી ફાયર વિભાગને થતા તરત જ પાનોલી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તેઓએ ગણતરીના મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં
જણાવ્યા મુજબ આગ કંપનીના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે કંપનીના અધિકારીઓ દ્વારા આગ લાગવાના મૂળ કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા પામી ન હતી. જોકે ગણતરીના મિનિટોમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ આગના કારણે કંપનીના પ્લાન્ટ એરિયામાં નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંભવિત ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માંગ કરી હતી. ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો, જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગયેલ હતી. તે દરમિયાન માખી મચ્છરનું પ્રમાણ ગામમાં ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહીં બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અજીતસિંહ બળવંતસિંહ રાજ, ગામ વહિયાલ. આજરોજ અમે સાયખા ગામની અંદર જે નગરપાલિકા દ્વારા એક વેસ્ટ સાઇટ નક્કી કરવામાં આવેલી છે. પહેલો તો એક વિષય એવો છે કે આજે સાયખાને એક મોટો વિશ્વનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વચ્ચે એક આ વેસ્ટ સાઇટ રાખવી કેટલું યોગ્ય, એ આપ સાહેબે પણ વિચારવા જેવો વિષય છે. બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં 10 કિલોમીટર ત્રિજ્યામાં 25 થી 30 ગામો આવેલા છે. તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે. તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેસ્ટ સાઇટ અહીંયા વચ્ચે રાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે. બીજું, આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહેલી છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો, એવો જ અત્યારે એક ચાંદીપુરમ નામનો વાયરસ, જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે. તો એ તો એવું જાણવા મળે છે કે માખથી જ થાય છે. તો આવો કચરો ભેગો કરીને શું અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકવું? તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે એમને કોઈ પણ સાઇટ નક્કી કરે અમને કોઈ વાંધો નથી. આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે. હું સુનિલસિંહ રણજીતસિંહ રાજ, સાયખા. થોડાક દિવસ પહેલાં સાયખા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયખાના એક પ્લોટની અંદર નાખવા માગે છે. તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા આગળ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઇટ પર નાખે, એ ગમે તે પોતાની સાઇટ પર નાખે, કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે, કાં તો કોઈ પણ જગ્યા પર સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ. કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે, સાયખા સુધી એ લોકોએ આવવાની શું જરૂર છે? સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તે તેની જવાબદારી કોણ છે? એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ, સુત્રેલ, સારણ એ પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સાયખાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે. તેમજ એ લોકોએ હેતુફેર કરાવી
અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ. માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે. સાયખામાં અમે કોઈ પણ હિસાબે નાખવા નહીં દે અને અમે જો તમે તેમ છતાં પણ બાય ફોર્સે જો તમે નાખવા માગશો તો અમે 4 થી 5 ગામના લોકો ગામના દરેક ઘરમાં તારા મારીને અમે પ્લોટની આગળ ઊભા રહીશું અને એ કચરો કોઈ પણ હિસાબે અમે નાખવા નહીં દે. એટલે પોતાનું નિરાકરણ પોતાના વિસ્તારમાં લાવે. સાયખા સુધી તમારે આવવાની જરૂર નથી. આમોદ પોલીસે પરિવારથી વિખૂટી પડી ગયેલી સગીર કિશોરીને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આમોદના 32 નાળા પાસેથી મળી આવેલ અજાણ્યા કિશોરીનું પરિવાર સાથે ગણતરીના કલાકોમાં જ સુખદ મેળાપ આમોદ પોલીસે કરાવ્યું હતું. આમોદ જંબુસર માર્ગ ઉપર 6 ઓગસ્ટના રોજ 32 નાળા પાસે આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ શંકરભાઈ માવજીભાઈએ ટ્રાફિકની કામગીરી કરતા હતા. તે સમય દરમિયાન 32 નાળા પાસે અજાણી કિશોરી પસાર થતા તેને રોકીને પૂછતાછ કરાતા તેણે પોતાનું નામ ન જણાવીને ગભરાઈ ગઈ હતી, જેથી કિશોરીને આમોદ પોલીસ મથકે લાવી ચા પાણી કરાવી. મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પૂછતાછ કરાતા કિશોરીએ પોતાનું નામ જણાવ્યું હતું. ગભરાઈ ગયેલ કિશોરીએ પૂરું નામ અને સરનામું જણાવ્યું ન હોવાથી કિશોરીના વાલી વારસોની હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે ફોટો પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં કામ કરતા યુવકની પુત્રી હોવાની માહિતી મળતા જ પોલીસે તેનો સંપર્ક કરતા આમોદ પોલીસે તેની ખરાઈ કરી તેના પિતાને સોંપી સુખદ મેળાપ કરાવ્યો હતો. ઝઘડિયા તાલુકાના તેજપુર ગામની કેનાલ ઉપર દીપડો ફરતો હોવાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઝઘડિયા તાલુકાના તેજપુર ગામેથી રાત્રિના પસાર થતા કાર ચાલકે કેનલ ઉપર નિરાંતે બેઠેલ એક દીપડો જોતા તેને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. જો કે આ વિડીયો બહાર આવતાની સાથે જ આજુબાજુના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ઝઘડિયા તાલુકામાં શેરડીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, જેના પગલે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી દીપડાઓ શેરડીના ખેતરોને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યા છે. ત્યારે ઝઘડિયા અને વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ દીપડાઓ શિકારની શોધમાં નીકળતા અનેક વખત લોકોના મોબાઈલ અને સીસીટીવી કેમેરાઓમાં કેદ પણ થઈ રહ્યા છે. ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકાના તેજપોર ગામેથી સ્થાનિક ગ્રામજનો પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓનો મોબાઈલ રેકોર્ડિંગ ચાલુ હતું. ત્યારે તેઓ તેજપુર ગામ નજીક પહોંચતા કેનલ ઉપર નિરાંતે આરામ ફરમાવતા દીપડાને જોતા ચોંકી ઉઠ્યા હતા. તેઓએ આ દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વિડીયો વાયરલ થતા તેજપુર અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તાલુકાના મોદલિયા ગામની બદામ કંપની, પથ્થરિયા અને ડુંગરી, સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વિડીયો સામે આવ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પુરાય તેવી લોક માંગ ઉઠી છે. આમોદના કોલવણા ગામે જેટકો કંપનીના ટાવર તૂટવાની ઘટનામાં એક કર્મચારીને મોત બાદ 2 જેટકોના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આમોદના કોલવાણા ગામે થોડા દિવસ પહેલા વીજ ટાવરના રિપેરિંગ દરમિયાન સ્ટ્રક્ચર તૂટી જવાથી એક કર્મચારીનું મોત થયું હતું, જ્યારે 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં બેદરકારી દાખવવા બદલ જેટકોએ 2 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર ઘટનામાં કંપની દ્વારા લેવાયેલા પગલા સામે એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તેમજ યોગ્ય તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમોદના કોલવાણ ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી કવાસદ સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર પરથી કરંટ નીચે આવતા તેનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે 86 નંબરના ટાવર પર કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશ ગોહિલ દબાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં 2 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કામદાર એસોસિએશન દ્વારા આ મામલે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ રહી હતી, ત્યારે સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરોમાં એક જેઈ અને એક ડીઈ નો સમાવેશ થાય છે. જેટકોના આ નિર્ણય સામે જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ઘટનામાં મોતને ભેટેલા લાઇનમેનને નિધન અર્થે શોક પ્રદર્શિત કરવા માટે 8મી થી 11મી સુધી રાજ્યના 2500 એન્જિનિયર્સો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ ઘટનામાં કરંટ લાગવાથી મોત થયું નથી. મેકેનિકલ અકસ્માત હોવા છતાં એન્જિનિયરોને જવાબદાર ગણાવવા તે તદ્દન અયોગ્ય છે. સસ્પેન્શનનું પગલું લેતા પહેલા શોકોઝ આપવી અને ઇન્કવાયરી બાદ કાર્યવાહી થવી જોઈએ, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું અખબારોમાં છપાયું છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી રીડા બુટલેકરને પોલીસે હજારો રૂપિયાના દારૂ સાથે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી એક રીડા બુટલેગરને દારૂના રૂપિયા 28,000ના જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેને જથ્થો સપ્લાય કરનાર વોન્ટેડ બુટલેગર સામે અગાઉ ભરૂચ અને વડોદરા જિલ્લાના 6 પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ થયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ વિભાગના સ્ટાફને બાતમી મળી હતી કે માંડવા ગામમાં ટોલ ટેક્સની બાજુમાં આવેલ ખેતરમાં એક ઇસમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે. તેવી બાતમીના આધારે રેડ કરતા મહેન્દ્ર ઉર્ફે મંદો જીવણ વસાવા પાસેથી વિસ્કીની 750 મિલીની કાચની બોટલો નંગ 56 જેની કિંમત રૂપિયા 28,000 મળી આવી હતી. પોલીસે તેની પાસેથી એક્ટિવા જેની કિંમત રૂપિયા 40,000, એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની અટકાયત કરી હતી. પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અમિત મહેન્દ્ર વસાવા રહે કંડારી ગામ તાલુકા કરજણ જિલ્લા વડોદરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલા મહેન્દ્ર વસાવા સામે અગાઉ ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ મથકમાં એક ગુનો દર્જ થયો હતો, તો વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવા સામે કરજણ, વડામણા, ડભોઈ, ભરૂચ પોલીસ મથકમાં કુલ 7 જેટલા ગુના દર્જ થયા છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.